નમસ્કાર વિદ્યાર્થીઓ, એકવાર ફરીથી સ્વાગત છે નવા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં। મિત્રો, તમે જોઈ રહ્યા છો કે 13 માર્ચે જે તમારું પેપર થવાનું છે ગણિતનું, એનું એકદમ રિયલ, એકદમ ઓરિજિનલ પેપર તમારી સ્ક્રીનના સામે તમે જોઈ રહ્યા છો। આમાંથી જે 80% જે પ્રશ્નો છે આ પેપરમાંથી તમારે આવવાના છે। જે 13 માર્ચે તમારું પેપર થશે ગણિતનું બેસિકનું। સ્ટાન્ડર્ડનું મેં એક વિડીયો અપલોડ કરી દીધો છે અને આપણે વાત કરી લઈએ બેસિક મેથ્સની। ઓકે, સૌથી પહેલાં આપણે આવી ગઈએ છીએ વિભાગ એમાં। વિભાગ એમાં અહીંયા તમારે શું થાય કે ઓકે, સૌથી પહેલાં આપણે 80 માર્ક્સનું આ પેપર રહેવાનું છે અને 3 કલાકનું આ પેપર રહેશે। ઓકે, ફર્સ્ટ પ્રશ્ન આપણે અહીંયા આપેલું છે, સમીકરણ યુગમ 2x + 3y = 5 અને 4x + 6y - 10 = 0 ને ડેશ ઉકેલ છે। ઓકે, તો આ પ્રશ્ન તમારે બહુ જ ઇઝી છે। અત્યારે હું તમને પહેલાં જ જણાવી દઉં છું કે જે આપણે શું કહેવાય આના જવાબો છે એ વિડીયોના એન્ડમાં તમને મળી જશે, તો જરાય ટેન્શન ના લેતા અને વિડીયો એન્ડ સુધી જરૂરથી વોચ કરજો, કે આપણે સ્કીપ કરી નહીં જતા, કેમ કે તમે બોર્ડની એક્ઝામ આપશો। ઓકે, બોર્ડની એક્ઝામ તમે આપશો ને, આ વિડીયો તમે 15 મિનિટનો છે, ખાલી 15 મિનિટ મને આપી દો, વિડીયોના એન્ડ સુધી જોજો। ખાલી આ પેપર તમે વાંચી લેશો ને તો તમને ખબર પડી જશે કે તમે જ્યારે બુક્સ લઈને વાંચવા બેસશો ને તો તમને ખબર પડશે કે હા આ પ્રશ્ન મેં પેલા વિડીયોમાં બતાવ્યું હતું, તો એકવાર હું વાંચી લઉં। તમે પ્રશ્ન વાંચી લેશો ને તો તમારી બોર્ડ એક્ઝામ આવશે ને ત્યારે તમારે એ જે પ્રશ્ન છે બહુ મહત્વપૂર્ણ રહેવાનું। તમને બહુ જ સારું ફીલ થશે કે મેં તમને જે પ્રશ્ન બતાવ્યા હતા એ તમારી એક્ઝામમાં આવ્યા છે। ઓકે, તો એ પછી પછતાવો ના થાય કે તમે ભણ્યું ના હોય પછી પછતાવો થાય, તેનાથી કંઈ ફાયદો નથી। 15 મિનિટ અલગથી કાઢીને આમાં જે પ્રશ્ન છે એ વાંચી લેજો। ઓકે, આપણે આવી ગયા છે બીજા પ્રશ્નમાં, દ્વિઘાત બહુપદી px = 2x² - 3x + 2 ના શૂન્યનો ગુણાકાર ડેશ ખાલી જગ્યા છે। ઓકે, તો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે। આમાં સૌથી પહેલાં એક જાણકારી હું તમને જણાવી દઉં છું કે આ જે પ્રશ્નો છે ને એ તમે સૌથી પહેલાં ના કરતા, કેમ કે તમે આ કરવા બેસશો ને તો તમને એક જ માર્ક્સ મળશે અને તમારું જે દિમાગ છે એ ફરી જશે। તો એના કરતાં તમને જે મોટા પ્રશ્નોના જવાબો આવતા હશે, જે આખા સોલ્વ કરવાના હોય, યાની કે સેક્શન સી અને ડીમાં જે આવે છે એ તમે 5 માર્કર 4 માર્કર જે હશે એ પહેલાં કરી દેજો। ઓકે, કેમ કે લાસ્ટમાં જે ટાઈમ ખૂટતો હશે એમાં તમે આ જે પ્રશ્નો છે એ કરી શકો છો। ઓકે, અમે પણ બોર્ડ પરીક્ષા આપી હતી ત્યારે એમ જ કર્યું હતું અને અમારે મેથ્સનું પેપર સૌથી પહેલાં થઈ ગયું હતું। બહુ ઇઝીલી પેપર આવ્યું હતું, બહુ જ ઇઝી હતું મેથ્સનું પેપર। તમને લાગે છે કે હાર્ડ હોય છે પણ બહુ ઇઝી હોય છે। ઓકે, હવે આપણે આવી ગયા છે પ્રશ્ન નંબર 3માં, દ્વિઘાત સમીકરણના વિવેચનનું સૂત્ર ડેશ ખાલી જગ્યા છે। પ્રશ્ન નંબર 4, સમાંતર શ્રેણીનું n પદ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે। વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે। નીચેમાંથી ઘટનાની સંભાવના ન હોઈ શકે। ઓકે, તો ના હોઈ શકે તો એનો જવાબ આવશે -1.5, કેમ કે માઇનસમાં ના હોય કોઈ દિવસે। ચોક્કસ પણ ઉદ્ભવતી ઘટનાની સંભાવના ડેશ ખાલી જગ્યા છે। એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચના નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે: 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3। આ માહિતીનો બહુલક ખાલી જગ્યા છે। 15 અને 35 ના ગુસાય છે। દ્વિઘાત બહુપદી px = a² + bx + c, જ્યાં a0 ના શૂન્યના આલ્ફા અને બીટા હોય તો આલ્ફા + બીટા કેટલા થશે? ખાલી જગ્યા। pxy નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે। પછી આવી જઈએ પ્રશ્ન નંબર 12, જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા ડેશ ખાલી જગ્યા હોય। નીચેના વિધાનો ખરા કે ખોટા તે જણાવો। √5 એ અસમ્ય સંખ્યા છે, ખરું કે ખોટું? પ્રશ્ન નંબર 14, px = x³ - x ના શૂન્યની સંખ્યા 3 છે, ખરું કે ખોટું? 2, 2, 2 ડેશ 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 સમાંતર શ્રેણી છે, ખરું કે ખોટું? sin 60 ડિગ્રીનું મૂલ્ય 1/2 છે, ખરું કે ખોટું? z = 2m - 3
એક્સ, ખરું કે ખોટું? પીઈ પ્લસ પીઈ નોટ ઇક્વલ્સ ટુ -1, ખરું કે ખોટું? નીચેના વિધાનો સાચા બને તેવા મુજબ ખાલી જગ્યા પૂરો. ઓકે, આપેલા આકૃતિ y ઇક્વલ્સ ટુ px ના આખેલ દર્શાવે છે. તેના પરથી px ના શૂન્યોની સંખ્યા ડેશ છે, 2 છે, 3 છે કે 4 છે, અહીંયા તમે ધરાવી શકો છો. ઓકે, આવી જઈએ આપણે 20 નંબરના પ્રશ્નોમાં. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ ડેશ. ઓકે, અહીંયા શું થશે એ તમને જણાવવાનું છે. વર્તુળના સ્પર્શક વર્તુળને ડેશ બિંદુમાં છેદે છે. 1, 2 કે 3. એક સમાંતર શ્રેણીમાં બી કે 26 ના 3 ક્રમિક પદો છે તો કે ખાલી જગ્યા કેટલા થશે? 5 રૂપિયાના સિક્કાના ઘનફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. એક અવૃત્તિ વિતરણ માટે સિગ્મા fi xi ઇક્વલ્સ ટુ 245 તથા સિગ્મા fi ઇક્વલ્સ ટુ 100 હોય તો મધ્યક x ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા થાય છે. વિભાગ બી. હવે આપણે આવી ગયા છે અહીંયા વિભાગ બીમાં. ઓકે, કોઈ પણ 10 પ્રશ્નો તમે અહીંયા કરવાના છે. સમાંતર શ્રેણી a ઇક્વલ્સ ટુ 5, d ઇક્વલ્સ ટુ 3, an ઇક્વલ્સ ટુ 50 હોય તો n શોધો. 26 2, 7, 12 ના પ્રથમ 10 પદોના સરવાળો શોધો. સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ શોધો. એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે. જો આ નળાકારની ત્રિજ્યા 7 સેમી છે તો નળાકારની ઘનફળ શોધો. 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ક્યુબ હોય તો તેવા 2 ઘનની જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ બહાર કાઢેલા દડા. ઓકે, 3 લાલ અને 5 દડા છે. ઓકે, તો ટોટલ આપણે કેટલા દડા છે? અહીંયા દડા થયા આપણે 8 દડા થઈ ગયા. ઓકે, તો હવે અહીંયા શું કહેવાય, થેલીમાંથી લાલ હોય એવી કેટલી સંભાવના? 3/8 લાલ હોય એની સંભાવના. લાલ ના હોય તેની સંભાવના કેટલી? લાલ ના હોય એની સંભાવના કેટલી? તો 5/8. ઓકે, 5/8 એની સંભાવના. તો આ એના જવાબ હતા. ફર્સ્ટમાં તમારે 5 શું કહેવાય 5/8 અને અહીંયા લાલ ના હોય એનો આવશે અહીંયા 5/, ઉપરમાં આવશે તેનો 3/8 અને નીચેમાં આવશે 5/8. હવે આપણે આગળ પ્રશ્નમાં આવી જઈએ. જેના શૂન્યના સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. દ્વિઘાત બહુપદી px ઇક્વલ્સ ટુ x² પ્લસ 7x પ્લસ 10 ના શૂન્યનો શોધો. દ્વિઘાત સમીકરણ 2x² - x પ્લસ 1/8 ઇક્વલ્સ ટુ 0 નું ઉકેલ અવયવ વિકરણની રીતેથી શોધો. જો સાઇન a ઇક્વલ્સ ટુ 3/4 હોય તો કોસ a અને tan a ના મૂલ્ય શોધો. કિંમત શોધો. 2 tan સ્ક્વેર 45 ડિગ્રી પ્લસ કોસ સ્ક્વેર 30 ડિગ્રી માઇનસ સાઇન સ્ક્વેર 60 ડિગ્રી. પ્રશ્ન નંબર 36. ટાવરના પાયાની 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેક કોણાનો માપ 30 ડિગ્રી છે તો ટાવરની ઊંચાઈ શોધો. બિંદુઓ a -5 7 તથા b -3 વચ્ચેનું અંતર શોધો. એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતમાં L ઇક્વલ્સ ટુ 40, H ઇક્વલ્સ ટુ 15, F1 ઇક્વલ્સ ટુ 7 અને F4 ઇક્વલ્સ ટુ 3 તથા F2 ઇક્વલ્સ ટુ 6 હોય તો માહિતીનો બહુલક શોધો. વિભાગ સી. આવી ગયા છે આપણે વિભાગ સીમાં. અને આ જે પ્રશ્નો છે આ તમને બહુ જ ઇઝી પડશે. આ પ્રશ્નો તમે કરીને જ આવજો. કંઈ પણ થાય પણ આ પ્રશ્ન કરીને આવજો. ઓકે, પછી નીચેનું કોષ્ટક એક વર્ષ આ સેમ એવું જ છે. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. નીચે આપેલ સુરેખ સમીકરણ યુગમનું ઉકેલ મેળવો. √2x પ્લસ √3y ઇક્વલ્સ ટુ 0, √3y માઇનસ √8y ઇક્વલ્સ ટુ 0. 5 વર્ષ પહેલાં ભાવિનની ઉંમર વૃત્તિની ઉંમરથી 3 ગુણી હતી. 10 વર્ષ પછી ભાવિની ઉંમર વૃત્તિની ઉંમરથી 2 ગુણી થઈ.
ગણી થશે. તો ભાવિ અને વૃત્તિની હાલની ઉંમર શોધો. બે ક્રમિક યુગ્મનો સંખ્યાઓના વર્ગોનો સરવાળો 290 છે. તો એ સંખ્યાઓ શોધો. પછી સમાંતર શ્રેણીમાં A12 = 37, D = 3 આપેલ હોય તો A અને S12 શોધો. 2 - 5 અને -2,9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પદ પ્રથમ પરનું પદ શોધો. જો બિંદુઓ A 6,1 + 8,2 C 9,4 અને D P 3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો P ની કિંમત શોધો. 5.5 સેમી × 10 સેમી × 3.5 સેમીના માપના લંબઘન બનાવવામાં 1.75 સેમી વ્યાસ અને 0.2 સેમી જડાઈવાળા ચાંદીના કેટલા સિક્કા ગોળવા પડે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન. સરખી રીતે ચીપલા 52 પત્તાની ટોકરીમાંથી એક પત્તું ખેંચવામાં આવે તો આ ખેંચતું પત્તું એકો હોય, એક ન હોય, લાલ રંગનો એકો હોય તે ઘટનાની સંભાવના શોધો. એક પેટીમાં 5 લાલ લકોટીઓ, 8 સફેદ લકોટીઓ અને 4 લાલ લકોટીઓ છે. પેટીમાં એક લકોટી ઈચ્છેમાંથી બહાર કાઢા આવેલા 12 લકોટી ગોતો. કેવી રીતના કરવાનું છે આ પ્રશ્ન? પહેલાં આ ત્રણોને પ્લસ કરી દો. 8, 9, 10, 11, 12 અને 5 કેટલા થશે? અહીંયા 17 થઈ જશે. અહીંયા આપણે 17 થઈ જશે. ઓકે, તો પહેલાં ટોટલ 17 છે. અને હવે લાલ હોય તો લાલ હોય એની સંભાવના એટલી. તો આપણે શું કહેવાય 8 અને જે શું કહેવાય 8 અને લાલ હોય એની સંભાવના. ઓકે, 5/, શું કહેવાય 5/, આ કેટલા હતા? 17. આનો જવાબ આવશે ફર્સ્ટનું. સફેદ હોય એની 8/17 અને લીલી ના હોય તેની સંભાવના. તો 8 અને 5 ને પહેલાં કેટલા હશે? 8 અને 5 આપણે 13 હશે. તો 13 લીલી ના હોય. ઓકે, 13/17 અહીંયા જવાબ આવશે. આવી ગયા છે આપણે વિભાગ ડીમાં. બહુ સરળ હશે. સાબિત કરો કે ત્રિકોણની કોઈ એક બાજુની સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓની ભિન્ન બિંદુઓમાં છેદ છે તો બાજુઓ પર કપતા રેખાખંડો તો બાજુઓના સમપ્રમાણના વિભાજન કરે છે. પછી નેક્સ્ટ પ્રશ્ન. પાયથાગોરસનો સમય લખો અને સાબિત કરો. આ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. IMP છે. જે લોકોને લાગે છે કે આ જે પેપર છે નહીં આવવાનું છે, બટ આ હું તમને લખીને આપી દઉં. આ પ્રશ્ન તમારે એક્ઝામમાં આવશે જ ને આવશે જ આવશે જ. ઓકે, 7.8 સેમી લંબાઈના રેખાખંડ દોરી તેનો 5:8ના ગુણાંતરમાં વિભાજન કરો. બંને ભાગ માપો અને રચનાના મુદ્દા લખો. 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેમાં કેન્દ્રથી 7 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીને રચના કરો અને તેમની લંબાઈ માપો અને રચના મોડો. પછી નીચેનો આ જે પ્રશ્ન છે બહુ જ ઈઝી છે, કરી લેજો. ઓકે, તો આખું હતું. ઓકે, આખું પેપર હતું. બહુ જ ઇઝી પેપર હતું. આપણે આ જે પેપર આવવાનું છે 13 એમનું આખું બહુ જ રિયલ પેપર છે. આખું પેપર આ જવાનું છે. અને હવે આપણે વાત કરીએ છીએ તમારા આન્સર છે એ તમે કેવી રીતના જોઈ શકશો. તમે કીધું હતું મેમ, તમે એન્ડમાં કીધું હતું કે તમને જવાબો મળશે. ઓકે, તો હવે આપણે વાત કરી લઈએ કે તમે જવાબો તમને કેવી રીતના મળશે. તમે જાઓ ફટા ઉપર, આ વિડીયો એન્ડ થઈ જાય પછી ગૂગલ પર જાઓ, સ્ટડી વિલેજ સર્ચ કરો. STUDYVILLAGE સ્ટડી વિલેજ સર્ચ કરો અને સંપૂર્ણ પેપરની PDF અને આન્સર્સ કી ડાઉનલોડ કરી લો. ઓકે, આ જ હતું. આ આખું પેપર બહુ જ ઇઝી છે. બધાના આન્સર તમને પ્રોવાઈડ અમે કરી દઈશું. ફટાફટ ગૂગલ ઉપર જઈને અને સ્ટડી વિલેજ સર્ચ કરીને પેપરનું આન્સર્સ અને PDF બંને ડાઉનલોડ કરી દો.
ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કર્યો. આવાવાળા બધા વિડીયો તમને આ ચેનલ ઉપર મળી જશે અને દરેક પ્રશ્ન જે વિડીયો છે એમની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી જોડે પહોંચી જશે. કંઈ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ.